हेलो वाला विद्यार्थी मित्रों, गई काले આપણે પ્રક્ષિપ્ત ગતિ વિશે વાત કરી। પ્રક્ષિપ્ત ગતિ એટલે કે કોઈપણ પદાર્થને આપણે ગુરુત્વીય ક્ષેત્રમાં સમસ્થિતિ સાથે અમુક કોણે ફેંકવામાં આવે છે ત્યારે નિયમિત સમસ્થિતિજ વેગ અને નિયમિત ઉદ્ધવ પ્રવેગ સાથે ગતિ કરે છે। એટલે કે દ્વિપરિમાણમાં ગતિ કરીએ છીએ તો આવી ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહેતા હતા, જે તમે ગई काले आना विषे समझ्यो। અને પદાર્થની પણ વાત કરી હતી તો પદાર્થ પ્રક્ષિપ્ત પદાર્થ જે બરાબર ફેંકવામાં આવે ઉડ્ડયન કરતો હોય દરમિયાન પદાર્થને શું કહીશું? પ્રક્ષિપ્ત પદાર્થ। ઉદાહરણમાં ફૂટબોલ, ક્રિકેટ આ ગઈ કાલે આપણે વાત કરી। સ્વતંત્ર ગતિ વિશે પણ વાત કરી, બરાબર। એના ઘટકો વિશે પણ વાત કરી। a = -gi, બરાબર। ax = 0, ay - g, v0x = v0 cos θ, v0y = v0 sin θ। આ ગઈ કાલે આપણે આ વિશે ચર્ચા કરેલી છે, એટલે અભ્યાલ હું ચર્ચા ખાસ કરતો નથી। એવી જ રીતે આ પ્રક્ષિપ્ત ગતિના પદાર્થ માટેની વાત કરી હતી, x અક્ષ, y અક્ષ, બરાબર। એની અંદર આ v0 વેગથી પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે છે અને આપણે આકૃતિ આ જોઈ હતી। અધો દિશામાં આ ગતિ કરે, સમસ્થિતિ દિશામાં આપણે વેગની વાત કરી હતી। હવે આગળ જોઈએ આજે। હવે પછી આપણે એના સ્થાનાંતરને પ્રારંભિક x0 = 0, x સ્થાનાંતર આપણે શોધ્યું હતું, બરાબર ને? સૂત્ર આપણને ખબર છે ને કે ભાઈ d = v0t + 1/at²। x વાળું અહીંયા કર્યું હતું, x0 હતું એટલે માત્ર v0 × t જ આવતું હતું, એટલે x = v0 cos 0 × t। એવી રીતે y મૂકી તો આ yની કિંમત ગઈકાલે તમે શોધી એટલે તમને યાદ હશે આજે। એવી રીતે એનું વિકલન કર્યું એટલે આપણે એને વેગ મળ્યો। તો આ વેગ જો સમય ઉપર આધારિત નથી, એટલે કે x અક્ષમાં એ સમય ઉપર આધારિત નથી, માટે એ કેવો કહેવાય? અચળ કહેવામાં આવે છે। હવે આજે આ જ પ્રક્ષિપ્ત ગતિમાં થોડા આગળ વધીએ અને નવું સમીકરણ મેળવીએ કે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવો, બરાબર। તો આવી રીતે પણ તમને પ્રશ્ન પૂછાય, અથવા તો એમ પ્રશ્ન પૂછવાય y = tan θ 0 × x - g / 2 cos θ 0 × x² મેળવો। એટલે આવી રીતે પણ સૂત્ર તમને પૂછાતા હોય છે। તો ચલો પ્રક્ષિપ્ત ગતિપથનો આકાર આપણે જોઈએ। તો ગઈકાલે તમે અહીંયા જોયું કે x અને yના સમીકરણોનો લોપ કરીએ, બરાબર છે। અને અહીંયા આપણે આગળ જોઈએ કે કેવી રીતે આપેલું છે। અહીંયા જો સીધું મેં તમને અહીંયા સમીકરણની વાત કરી, y = tan x - g / 2 v0 cos θ 0 2 × x²। આ સૂત્ર વડે અપાય છે। હવે અહીંયા એના માટે કોઈ પણ તમારા જોડે સાદું રૂપ આપ્યું નથી, બરાબર છે, પરંતુ તમારે સાદું રૂપ લખવાનું રહેશે। ઓકે, તમને અહીંયા વાત કરી કે x અને yનો લોપ કરવાનો, એટલે કે એની અંદર આપણે કિંમત મૂકવાની છે। તો ખૂબ જ સિમ્પલ, ચલો આપણે જોઈ જ લઈએ। ચલો ને, તો સૂત્ર તમને ખબર હતી, અભ્યાલ આપણે જોયું હતું। x બરાબર સૂત્ર શું હતું? તો ભાઈ v0 × cos θ 0 × t, રેડી? હવે આના ઉપરથી હું ટીને સૂત્ર કરતા બનાવું તો t બરાબર શું જોવા મળે મારી જોડે ભાઈ? તો t બરાબર તમને અહીંયા બી ખબર પડી જાય કે ભાઈ x અને ભાગાકારમાં v0 cos 0 θ 0 મળી જાય। આપણે yની અંદર લોપ કરવાનું, તો yનું સમીકરણ શું હતું? તો તમે જોયું હતું કે ભાઈ y બરાબર v0 × sin θ, y અક્ષ ઉપર હતું એટલે sin θ 0 આવશે, ઇન્ટુ શું આવ્યા હતા ભાઈ? t, બરાબર। આ સૂત્રો જે ગઈકાલે તમે જોયા એ -1/2, બરાબર, g × t²। આપણે લોપની વાત કરી હતી। હવે આ જે ટીની કિંમત હતી આ ટીમાં મૂકી દઈએ અને આ જે ટીની હતી આ કિંમતમાં મૂકી દઈએ અને સમીકરણ જુઓ તમે। દેખો v0 તો એના એ જ રહ્યા, તો ચલો v0 એની એ જગ્યાએ મૂકી દઈએ। sin 0 હતા, sin θ 0 હતા, એ પણ એની જગ્યાએ। ટીની કિંમત મૂકી તો શું કિંમત આવી? તો x છેદમાં v0 cos θ 0, પછી શું આવ્યું? માઇનસ, તો 1/2 તો 1/2, g પણ એની જગ્યાએ। અહીંયા x છે એટલે ઉપર જે ટીની કિંમત હતી એટલે શું થઈ જશે? તો ભાઈ x² અને છેદમાં v0² × cos² θ 0। જો ખૂબ જ સરળ થઈ ગયું। હવે તમે અહીંયા જુઓ
તો જો V0 ઉડી ગયા, આ સાઇન થીટાની નીચે આવી ગયું ટેન થીટા, સોરી કોસ થીટા. હવે તમને નાના ધોરણમાં એટલે કે 10મા ધોરણમાં ખબર જ છે કે ભાઈ સાઇન થીટાના છેદમાં કોસ થીટા હોય એટલે એને લખાય ટેન થીટા, બરાબર કે નહીં? તો આ ખૂબ જ તમને સરળતાથી ખબર પડી ગઈ હશે. તો સિમ્પલ, V0 ઉડી ગયા, સાઇન ભાગ્યા કોસ એટલે થઈ ગયું મારી જોડે ટેન થીટા. એટલે જવાબમાં શું થઈ ગયો? ટેન થીટા 0 ઇન્ટુ એક્સ. તો જો આ પહેલું પદ મળી ગયું જે આપણે જોઈતું હતું. બીજા પદમાં તો કશું છે જ નહીં, એનું એ જ આવશે 1/2 જી હતા જી, એક્સ સ્ક્વેર હતા તો એક્સ સ્ક્વેર, અને છેદમાં V0² cos સ્ક્વેર થીટા 0. તો આ મળી ગયું મને પરવલય આકારનું સમીકરણ. tan theta 0 into x minus 1/2 g x square upon V0 cos square theta 0. તો જો આ જે સમીકરણ બન્યું, આ સમીકરણ જે અહીંયા માત્ર લખેલું હતું જે આપણે તારવ્યું, તો એવી રીતે x અને yના લોપના આધારે આપણે આ સમીકરણ મેળવી શકીએ છીએ. આ સમીકરણ બરાબર, જેની અંદર V0 થીટા 0 અને V0 ઇન્ટુ g જે અચળ છે. તો આમ આ સમીકરણ y બરાબર ax પ્લસ bx સ્ક્વેર, જ્યાં એ બી અચળ છે અને જે પરવલય સમીકરણનું પાલન કરે છે. તો જો અહીંયા પણ આપણી જોડે એવું જ થયું. આપણું જે અહીંયા સમીકરણ મેળવીએ, આપણે જે સમીકરણ તો y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ bx સ્ક્વેર. તો જો આપણે આ ટેન થીટાવાળું પદ પણ અચળ એટલે એ અચળ, બરાબર. એટલે એક્સ એની જગ્યાએ આવી ગયો, આ માઇનસમાં લઈ લઈએ આટલું પદ, એટલે આ થઈ ગયો મારી જોડે બી, એટલે એ પણ અચળ પદ. તો આ દરેક પદ અચળ છે એટલે એનો મતલબ શું થઈ ગયો? અહીંયા જે વાયનું સમીકરણ, જે પરવલય આકારનું સમીકરણ છે એની સાથે બંધ બેસતું આવે છે. માટે પ્રક્ષિપ્ત પદાર્થનો જે ગતિપથ છે એ ગતિપથ પરવલય આકારનો હોય છે. તો આ ખાસ કરીને તમારે યાદ રાખવું, MCQમાં પૂછાય, દાખલામાં પૂછાય. આ સૂત્ર તમારે તૈયાર કરવાનું છે, બરાબર હે ને? યાદ રાખવાનું છે સૂત્ર ભાઈ, y બરાબર ગતિપથ, બરાબર. એટલે કે શું? પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનો પરવલય આકારનું સમીકરણ y બરાબર tan થીટા 0 ઇન્ટુ એક્સ માઇનસ જી છેદમાં 2 અથવા તો 1/2 V0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા 0 ઇન્ટુ એક્સ સ્ક્વેર. તો આવી રીતે તમે સૂત્ર યાદ રાખશો. ઓકે, હવે જો એનો અહીંયા પરવલયનો આકાર પણ અહીંયા તમને બે ઘટકો સ્વરૂપમાં દર્શાવેલ છે. ઓકે, તો જુઓ અહીંયા મારી જોડે આ કયો ઘટક, સોરી એક્સ અક્ષની દિશા, સોરી આ એક્સ અક્ષની દિશા, ઉપર જે છે એ વાય અક્ષની દિશા. પ્રક્ષિપ્ત પદાર્થની અહીંયા ગતિ જો આવી રીતે દર્શાવેલી છે તમારી જોડે છે ને. અને અહીંયા જો દરેકના ઘટકો દર્શાવેલા છે. કયા ઘટકો દર્શાવેલા? વેગના ઘટકો દર્શાવેલા છે. જો વેગનો આ પહેલો ઘટક થઈ ગયો V0x i કેરેટ, એવી જ રીતે અહીંયા V0y j કેરેટ. એવી રીતે હજુ અહીંયા આગળ જઈએ અને આપણને ખબર છે કે ભાઈ કોઈપણ ઢાળ હોય એના કોઈપણ બિંદુએ તમે સ્પર્શક દોરો તો એ સ્પર્શક તે બિંદુ પાસે તેના વેગની દિશા દર્શાવે છે. તો અહીંયા જો સ્પર્શકનીમાં વેગની દિશા એટલે vની દિશા મળી, એટલે V0x i કેરેટ ઇન્ટુ V0x i 0 નહીં આવે, vx i કેરેટ આવશે અને અહીંયા vy j કેરેટ આવશે. અને અહીંયા સમાંતરમાં જો અહીંયા દેખો V0 0 થઈ ગયા, vy 0 0 થઈ ગયા હે ને. તો વેગ અહીંયા સમક્ષિતિજ દિશામાં જ મળશે, પરંતુ ઉધ્વ દિશામાં એટલે કે વાયએક્સમાં કેવો થઈ ગયો 0, અહીંયા થીટા પણ કેવો થઈ ગયો 0, કારણ કે સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0, કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1. આ ખાસ યાદ રાખવાનું છે તમારે. શું યાદ રાખવાનું છે? તો સાઇન 0 બરાબર શું થાય ભાઈ? 0. અને તમે કોસ 0 લો તો શું થાય? 1. અહીંયા ખૂણો થીટા 0, એટલે જો V0 કોસ થીટા હોય તો કોસ થીટામાં V0ની કિંમત V0 થાય, પરંતુ સાઇન હોય તો એની કિંમત 0 થાય છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવાનું. એટલા માટે અહીંયા V બરાબર V0 x i કેરેટ જ આપેલું છે.
એવી રીતે જો અહીંયા વાયની દિશા અહીંયા બદલાય છે એટલે એનો મતલબ શું થયો કે દેખો અહીંયા આ એક્સ અક્ષ દિશામાં v0 xi, અહીંયા પણ એક્સ દિશામાં v0 xi, અહીંયા પણ એક્સ દિશામાં v0 xi, અહીંયા પણ એક્સ દિશામાં v0 xi, એટલે કે એક્સ અક્ષની દિશામાં v0ની કિંમત સમાન જોવા મળે છે. એનો મતલબ શું થયો કે દરેક દિશામાં વેગ અચળ છે, અને જો વેગ અચળ એટલે મતલબ શું થયો કે સમક્ષિતિજ દિશામાં આ પ્રક્ષેપિત પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. તો માત્ર ઉધ્વ ઘટકમાં જ ફેરફાર જોવા મળે છે. એવી રીતે નીચે તરફ છેક સુધી નીચે લઈએ તો પણ માઇનસમાં ખાલી દિશા બદલાય છે, ખૂણો માઇનસ થઈ જાય છે, બસ બાકી બીજો કોઈ ફેરફાર થતો નથી. તો આ જે આકાર જોવા મળે છે એને આપણે આવા ગતિપથના આકારને પરવલય આકારની ગતિપથ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? તો આ તમે યાદ રાખજો. હવે આગળ જોઈએ પ્રશ્ન બીજો. બરાબર, એટલે એની અંદરનો જ પ્રશ્ન છે પણ એનો ટોપિક કહેવામાં આવે છે. શું કહે છે કે ભાઈ હવે આપણે પ્રક્ષિપ્ત પદાર્થ માટે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય, ઓકે, એટલે કે પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય શોધો, અથવા તો કુલ ઉડ્ડયન સમય શોધો, અથવા તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવો. બરાબર, આવી રીતે અલગ અલગ રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે. તો જુઓ, હવે અહીંયા આપણી જોડે કેવી રીતે સમીકરણ શું આપેલું છે એ જોઈશું. તો જો અહીંયા વી બરાબર v0 એની કિંમત આપી દીધી, અને વેગ ત્યારે 0 હતો એની કિંમત મૂકી દીધી, અને એ કિંમતના આધારે આપણી જોડે tm મૂકી દીધો. એટલે કે પ્રક્ષિપ્ત પદાર્થમાં મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય આપણી જોડે tm ધારીશું. બરાબર છે? તો આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, અહીંયા ક્યાંય લખાય એવું, બરાબર, જો અહીંયા લખ્યું છે પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે કેટલો સમય લાગે છે એને આપણે નામ આપી દીધું tm. એટલે પહોંચવા માટે લાગતો સમય tm જેટલો હોય એટલે આપણે ધારી લઈએ, અને આ સમય tm છે. હવે બિંદુ vy બરાબર 0 હોવાનું ત્યારનું આપણે સમીકરણે tm લખી શકાય. એટલે જો અહીંયા yનું સમીકરણ લખ્યું છે, બરાબર, કોનું? વેગનું સમીકરણ છે. એટલે તમે જે આગળ સમીકરણ લખ્યા વેગનું, એ વેગનું સમીકરણ સૌથી પહેલાં લખવું. બરાબર છે? તો અહીંયા વેગનું સમીકરણ સીધું આપી દીધું હતું, એની અંદર એમને શું મૂકી? ટીની કિંમત મૂકી દીધી, એટલે થઈ ગયું tm. પણ વી કેવો જોવા મળે છે? મહત્તમ ઊંચાઈ એ 0. તો જુઓ, આપણે અહીંયા સમીકરણ જોયું. સૌથી પહેલાં હું તમને વેગનું સમીકરણ બતાડી દઉં એટલે તમને યાદ આવે. જો આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ, આ સમીકરણમાં વી બરાબર v0 sin θ માઇનસ gt, આ કેવી રીતે આવ્યું હતું એ પણ તમને યાદ હશે. બરાબર, શું કર્યું હતું? અહીંયા એક્સનું વિકલન, સોરી વાયનું વિકલન, એટલે આપણને આ જવાબ મળે. તો એ જ સમીકરણનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. એ જ સમીકરણનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. શું હતું સમીકરણ? તો વી બરાબર v0 sin θ 0 માઇનસ જી ઇન્ટુ ટી. પરંતુ વી જ્યારે 0 હોય ત્યારે એને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી હોય. શું પ્રાપ્ત કરી હોય? મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈ માટેનો સમયગાળો પણ કેવો થાય? મેક્સિમમ. એટલે આપણે લખીશું tm. એટલા માટે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનો આ જે સમયગાળો લીધો, એટલા માટે અહીંયા ટીની જગ્યાએ આપણે લખી દઈએ m. પરંતુ તમને ખબર છે કે વી બરાબર મહત્તમ ઊંચાઈ એ તો 0 થાય છે. એટલા માટે મારી જોડે જવાબમાં શું આવ્યો? 0 બરાબર v0 sin θ 0 માઇનસ જી ઇન્ટુ tm. આપણે સૂત્ર કરતાં tmને બનાવવાના છે. કોને બનાવવાના છે ભાઈ? tm ને. એટલે આને સૂત્ર કરતાં બનાવો તો v0ની આ સાઈડ જાય એટલે કેવું થઈ જાય ભાઈ? આ માઇનસ હતું તો માઇનસના આ સાઈડ લો એટલે પ્લસ થઈ જાય. તો આવું મારું સૂત્ર બને, g ઇન્ટુ tm ઇઝ ઇક્વલ ટુ v0 sin θ ઇન્ટુ θ0. મેળવવાનું શું છે ભાઈ? tm. તો tmને આપણે સૂત્ર કરતાં બનાવી દઈએ તો જવાબમાં શું થઈ જાય? v0 sin θ 0, અને ભાગાકારમાં શું થઈ જાય? g. તો જો આ ખૂબ જ સરળ સમીકરણ આપણે મેળવી લીધું.
કયા માટે? તો મહત્તમ ઊંચાઈએ પ્રાપ્ત કરવા માટે લાગતો મહત્તમ સમય માટેનું સૂત્ર મેળવ્યું, જ્યાં આપણે ટી બરાબર ટીએમની કિંમત મૂકી. તો આવી રીતે આપણે મહત્તમ ઊંચાઈએ પ્રાપ્ત કરવા માટેનો સમય શોધી કાઢ્યો, જેનું સૂત્ર છે જે યાદ રાખવાનું છે. ઓકે, તો આ ટીએમ આપણે શું કરીશું? યાદ રાખીશું. ઓકે, હવે બીજો આગળની વાત કરીએ તો હવે આગળ શું આપ્યું છે? તો આ સમીકરણ આપણે જોયું, બરાબર. આપણે કેવી રીતે આ સમીકરણ મેળવ્યું તમે જોઈ લીધું હશે. V0 sin θ0/g. હવે ઉડ્ડયન સમયની વાત કરીએ, બરાબર. શું વાત કરીશું હવે? ઉડ્ડયન સમયની, બરાબર છે. હવે ઉડ્ડયન સમયની વાત કરીએ એટલે ક્યાં સુધી પદાર્થ ઉડે છે એની વાત કરીએ. તો આપણે અહીંયા જોઈએ તો ક્યાં સુધી આપણે પદાર્થ, જ્યાં સુધી પદાર્થ જમીન ઉપર ના આવે ત્યાં સુધી. એટલે પદાર્થ અહીંથી અહીંયા આવે ત્યારે એ શું થઈ જાય? 0. એટલે પદાર્થ પડી ગયો હોય તો હજુ આગળ ગતિ કરતો હોય તો બરાબર કરી શકે છે. પરંતુ આપણે એવું સ્વીકારી લઈએ કે ધારો કે એ જમીન ઉપર હોય, બરાબર છે, અને પડે છે. આપણે એવું સ્વીકારીએ, બરાબર છે, કે ભાઈ અહીંયા આવે છે ત્યારે એ એક્સમાં અહીંયા મહત્તમ સ્થાનાંતર કરે છે, પરંતુ વાય અક્ષ કેવી થઈ જાય એની? 0. કારણ કે આ બિંદુએ ક્યાં આવી જાય છે? 0 પાસે. એટલે કે જ્યારે વાય 0 થાય એ વખતે એનો જે સમયગાળો જોવા મળે એ કુલ સમયગાળાને આપણે ઉડ્ડયન સમય તરીકે ઓળખીએ છીએ, જેને આપણે અહીંયા કેપિટલ TF વડે દર્શાવ્યું છે. તમે સ્મોલ TF વડે પણ દર્શાવી શકો. આ ખૂબ જ સરળ છે. હવે તમે કેવી રીતે મેળવશો? તો જ્યાં વાય 0 હતું તો વાયનું સૂત્ર શું હતું ભાઈ? તો વાયનું સૂત્ર આપણે યાદ રાખ્યું હતું એવી જ રીતે, વાય ઇઝ ઇક્વલ ટુ V0 sin θ0, બરાબર, ઇન્ટુ શું હતા? ટી. પછી શું હતા? -1/2g ઇન્ટુ t² હતા. હવે વાય આપણે શું લઈ લીધું? 0. તો જ્યારે વાય મારી જોડે 0 થાય છે એ વખતેના સમયગાળા માટે આપણે શું લખીશું? TF. શું લખીશું? કેપિટલ TF, એટલે કે ઉડ્ડયન સમય. એટલે આપણે અહીંયા લખી દઈએ 0. તો આ સૂત્ર શું થઈ જાય ભાઈ? V0 sin θ ઇન્ટુ 0 ઇન્ટુ TF -1/2g ઇન્ટુ TF². તો આ તો 0 હતું પણ આ માઇનસ હતું, માઇનસના આ સાઈડ લો એટલે પ્લસ થઈ જાય. તો મારી જોડે જવાબમાં શું બની જાય? આવું થઈ જાય, 1/2g TF² ઇઝ ઇક્વલ ટુ V0 sin θ0 ઇન્ટુ TF. પણ જુઓ અહીંયા સોરી કંઈ ભૂલ થઈ ગઈ લાગે. હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, બરાબર. આપણે જે ઉડ્ડયન સમયની નેક્સ્ટ આગળના લેક્ચરમાં વાત કરી, એટલે કે આગળના વિડીયોમાં. હવે એની આગળની જે અહીંયા વાત કરી, આપણે ઉડ્ડયન સમયની વાત કરતા હતા. ઉડ્ડયન સમયમાં અહીંયા શું કીધું હતું કે y ઇઝ ઇક્વલ ટુ 0 થાય તે સમય દરમિયાન જે સમય મળે આપણે એને ઉડ્ડયન સમય કીધું. એટલે કે ટી બરાબર એ વખતે TF લેવો. તો વાયનું સૂત્ર શું હતું? y ઇઝ ઇક્વલ ટુ V0 sin θ0 ઇન્ટુ ટી -1/2g ઇન્ટુ t². હવે આપણે આ કિંમત મૂકીએ એટલે ઉડ્ડયન સમય માટેની, તો આ મારી જોડે 0 થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જાય? તો V0 sin θ0 ઇન્ટુ 0, સોરી ટીની જગ્યાએ હવે f થઈ જશે, કારણ કે વાયની કિંમત મૂકી બરાબર TF બરાબર TFની કિંમત મૂકી. હવે અહીંયા 1/2g TF². હવે એક સાઈડ તો 0 હતું એટલે માઇનસવાળું પદ આ સાઈડ લઈ લો એટલે શું થઈ જાય? તો પ્લસ. તો મારી જોડે સમીકરણ આવું બની જાય, 1/2g TF² ઇઝ ઇક્વલ ટુ V0 sin θ0 ઇન્ટુ શું થઈ જશે? TF, બરાબર છે. હવે જો અહીંયા સ્ક્વેર હતો, TFનો સ્ક્વેર હતો એટલે એક TF ગયો, તો અહીંયા વધ્યું શું? આ જે 2 હતા એ 2ના આપણે આ સાઈડ લઈએ અને g જે ગુણાકારમાં હતા એ ભાગાકારમાં, બરાબર. તો મારી જોડે આવી રીતે સૂત્ર થાત ભાઈ કે TF બરાબર 2V0 sin θ0 અને છેદમાં g. તો
તો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ મને ઉડ્ડયન એટલે ઉડ્ડયનનો કુલ સમયગાળો જોવા મળે છે, બરાબર. તો આ જે સૂત્ર આપણને આપ્યું હતું એ મેં અહીંયા સાદું રૂપ આપ્યું, તો તમે અહીંયા સાદું રૂપ પણ આપી શકો છો. તો y0 મૂકીને બરાબર આપણે TF બરાબર V0 sin θ0 અને ભાગાકારમાં g વડે જે TF દર્શાવે પદાર્થનો ઉડ્ડયન સમય કહેવામાં આવે છે. અને અહીંયા TF અહીંયા હું 2 મૂકી દઉં, અહીંયા 2 મૂકી દઉં એટલે એના બરાબર TF થઈ જાય છે. માટે આ યાદ રાખવાનું કે TF બરાબર 2Tm. ઓકે. હવે આપણે આગળની વાત કરીએ. આગળની વાત શું કહે છે કે ભાઈ આગળનો જ પ્રશ્ન એટલે એની અંદરનો જ અલગ રીતે પૂછવો હોય તો પણ પૂછી શકાય કે પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનું સમીકરણ મેળવો, બરાબર. અથવા તો ભેગું પણ તમને પૂછી શકે છે કે મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવો, બરાબર. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવવા માટે આપણે અહીંયા T બરાબર Tm મૂકીશું, જે વાયનું સમીકરણ હતું એ, બરાબર. અને y બરાબર આપણે h મૂકીશું. ઓકે. તો જુઓ અહીંયા સીધું અહીંયા સમીકરણ તમારી જોડે આપી જ દીધું છે, એટલે તમારે મૂકવાની કોઈ જરૂરત જ ના પડે. તો એવી વાત થઈ. કઈ કિંમત મૂકી, કયાની અંદર સૂત્ર મૂકી તો તમને યાદ હોવું જોઈએ. અહીંયા શું મૂક્યું છે તો ભાઈ y ઇઝ ઇક્વલ ટુ V0 sin θ0 ઇન્ટુ T. ટીની જગ્યાએ અહીંયા મૂકી દીધા Tm અને -1/2 GT². આ વાયનું જે સૂત્ર હતું એની અંદર કિંમત મૂકી અને અહીંયા હતા Tm. હવે તમે જે કિંમત મૂકી હતી શેની Tmની કિંમત શોધી, શું હતી તો ભાઈ V0 sin θ0 અને છેદમાં g. એટલે આ સમીકરણમાં કિંમત મૂકતા એટલે મારી જોડે અને y બરાબર મહત્તમ ઊંચાઈ h, કેટલી જગ્યાએ કેપિટલ H લખીએ તો તમે કેપિટલ H લખો. તો હવે તમે સૂત્ર જુઓ તો શું બન્યું, V0 ટીની કિંમત મૂકી, V0 sin θ0 છેદમાં g -g/2 અને અહીંયા V0 sin θ0 છેદમાં 2 અને અહીંયા વર્ગ હતો એટલા માટે વર્ગ થઈ ગયો. હવે તમે આને સાદું રૂપ આપી દો, બરાબર ને. સાદું રૂપ આપણે આપવું પડશે. ચલો તો આપણે સાદું રૂપ આપણે આપીએ આનું આ પદનું. ઓકે. તો ચલો તો મારું જોડે સૂત્ર શું બન્યું, કેટલીક વાર h સ્મોલ h જેમ તમારે લખવાની ઈચ્છા હોય એમ લખી શકો h. તો જો અહીંયા V0 સ્ક્વેર એટલે હું અહીંયા શું લખીશ, V0 સ્ક્વેર sin θ0 નો પણ સ્ક્વેર અને છેદમાં g માઇનસ. ઓકે. માઇનસ દેખો અહીંયા g એક પદ ઉડી ગયું તો અહીંયા શું વધશે, V0 sin સ્ક્વેર θ0 અને છેદમાં 2 ઇન્ટુ g આવી રીતે થયું. ચલો તો હવે તમારે સાદું રૂપ આપવાનું છે. ઓકે. તો જો આ સાદું રૂપ તમને આવડવું બી જોઈએ. અહીંયા જુઓ V0 sin સ્ક્વેર θ0, અહીંયા પણ V0 sin સ્ક્વેર θ, અહીંયા g પણ માત્ર અહીંયા 2 છે. તો જો આપણે સાદું રૂપ આપવું હોય તો કોમન પહેલાં બહાર નીકાળો તો કોમન, અથવા તો અડધામાં આ એક હતો એમાંથી અડધો જાય, એવી રીતે તમને જેમ અનુકૂળ લાગે એમ. તો V0 sin સ્ક્વેર θ0 કોમન, g પણ કોમન છે ને, આ અહીંયા પણ છે અહીંયા પણ છે એટલે કોમન, અહીંયા પણ છે એટલે અહીંયા પણ છે એટલે કોમન લઈ લીધું. હવે આની સાથે ગુણાકારમાં 1 અને -1/2 વધ્યા. તો આવી રીતે સાદું રૂપ થયું. હવે તમે હજુ આનું સાદું રૂપ આપો તો મારા જોડે જવાબમાં શું પડી જાય, V0 સ્ક્વેર sin θ0 છેદમાં g અને એકમાંથી અડધો જાય એટલે અડધો રહે એટલે નીચે શું આવશે 2. એટલે કે મારી જોડે જે સમીકરણ બનશે h અથવા તો મહત્તમ ઊંચાઈ બરાબર V0 સ્ક્વેર sin θ0 અને છેદમાં મારી જોડે 2g વધે છે. તો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ છે. તો આ તમારા સૂત્રો જે હું અભિયાલ બોલ્યો આ બધા સૂત્રો યાદ રાખવાના છે. ઓકે. અને આપણે કિંમતો મૂકવાની આવશે, એટલે કે દાખલાઓમાં સૂત્રો સીધા આવશે, કિંમતો મૂકીશું, આપણે જોઈશું. ચલો હવે આગળ જઈએ. ઓકે. હું ક્યાં હતા, ઓકે અહીંયા. તો અહીંયા સીધું સૂત્ર આપી દીધું, Tm બરાબર V0 sin θ0 નો હોલ સ્ક્વેર અને છેદમાં 2g, બરાબર. અથવા તો તમે સ્ક્વેર કરીને મેં લખ્યું એવી રીતે પણ લખી શકો, બરાબર છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ.
હવે શું કહે છે કે પ્રક્ષિપ્ત પદાર્થ માટે સમક્ષિતિજ અવધિ શોધો, હે ને, એટલે કે અવધિ માટેનું સૂત્ર મેળવો. આ આપણો પ્રશ્ન થાય, મહત્તમ અવધિનું સૂત્ર મેળવો, બરાબર. તો આવી રીતે આપણે પ્રશ્ન હતો, એટલે કે સમક્ષિતિજ અવધિ માટેનું સૂત્ર મેળવો. તો ચલો આપણો આ પ્રશ્ન થયો. તો હવે જોઈએ કે પ્રારંભિક સ્થાન x બરાબર 0 y બરાબર 0થી શરૂ કરીને તેના પતન દરમિયાન y બરાબર 0ને કરે, બરાબર, y બરાબર 0ને પસાર કરે ત્યાં સુધી પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલા પ્રક્ષિપ્ત અંતરને સમક્ષિતિજ અંતર કહેવામાં આવે છે, બરાબર ને. એટલે પ્રક્ષિપ્ત પદાર્થે પોતાની પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ સુધી પહોંચવા સમક્ષિતિજ દિશામાં કાપેલા કુલ અંતરને તે પદાર્થની અવધિ કહેવામાં આવે છે, બરાબર ને. એટલે કે શરૂથી લઈને અંત સુધી સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરને પદાર્થની અવધિ કહેવામાં આવે છે. અહીંયા એનો કેપિટલ અક્ષર R રાખેલો છે. અને સમક્ષિતિજ અવધિ દરમિયાન ઉડ્ડયન સમય TF મૂકો, તો આ યાદ રાખવાનું. મહત્તમ ઊંચાઈ માટે TM લખવાનો અને સમક્ષિતિજ, બરાબર, એટલે કે એ T હોય મહત્તમ ઊંચાઈ માટે TM યાદ રાખવાનું, કારણ કે આ આપણે સૂત્ર મૂકીએ. અને જ્યારે R હોય ત્યારે TF યાદ રાખવાનું, બરાબર. RTF, HTM એવી રીતે યાદ રાખો, એટલે કે એની કિંમત મૂકતા આપણાને યાદ રહે. ઓકે, ચલો હવે આગળનું એનું સૂત્ર જોઈએ કેવી રીતે આપણે સાદું રૂપ આપીને જવાબ લાવેલ છે. તો જુઓ, આપણે સમક્ષિતિજ દિશામાં અંતરની વાત કરીએ છીએ, એટલે એક્સ અક્ષની વાત કરીએ તો એક્સ અક્ષનું સૂત્ર આવડવું જોઈએ. શું હતું? તો એક્સ બરાબર, આગળ જોઈ લો છો, V0 sin θ0, સોરી એક્સ અક્ષ ઉપર આવે એટલે કયું આવે? કોસ ઘટક આવે, સોરી. તો શું આવશે સૂત્ર? એક્સ બરાબર V0 cos θ0 ઇન્ટુ ટી, આ સમીકરણ. તો પણ હવે મેં અહીંયા વાત કરી એવી જ રીતે કે એક્સ અવધિ બરાબર આર લઈશું તો ટી બરાબર TF લઈશું, બરાબર. તો ચલો એક્સની કિંમત મૂકી R, V0 એની જગ્યાએ, cos 0 એની જગ્યાએ, અને ટીની કિંમત શું આવી ગઈ? TF. હવે TFની આપણે કિંમત મૂકીએ, જે તમારે યાદ રાખવાની. શું કિંમત છે? તો 2V0 sin θ0 છેદમાં G, આ યાદ રાખવાની છે. ચલો સાદું રૂપ આપીએ એટલે કે અહીંયા ગુણાકાર કરે તો શું થઈ ગયું? V0 સ્ક્વેર સાઇન. હવે તમારે આ એક સૂત્ર યાદ રાખવાનું અહીંયા આવ્યું, બરાબર. શું સૂત્ર યાદ રાખવાનું? તો સૂત્ર છે જે યાદ રાખવું પડશે જ. શું સૂત્ર છે? તો 2 sin θ0 ઇન્ટુ cos θ0 બરાબર sin 2θ0. આ જે સૂત્ર છે એ સૂત્ર તમારે 10 વાર લખીને તૈયાર કરી દેવું, કારણ કે આની અંદર એ સૂત્ર આવ્યું છે. 2 sin θ0 ઇન્ટુ cos θ0 બરાબર sin 2θ, એટલે કે આની અંદર જે જવાબ હતો એની કિંમત આપણી જોડે અહીંયા મૂકી દીધી sin 2θ0, બરાબર છે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે, બરાબર. ઓકે, તો આ જે હવે જે સૂત્ર બની ગયું R બરાબર, બરાબર, R બરાબર V0 સ્ક્વેર સાઇન 2θ અપોનમાં G, આ સૂત્ર છે એ પદાર્થની અવધિ માટેનું સૂત્ર બતાવે છે. પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ V0 અને 2, બરાબર, સાઇન 2θ0 મહત્તમ હોય ત્યારે અવધિ કેવી હોય છે? મહત્તમ હોય છે. અને મહત્તમ અવધિ માટે કેટલો ખૂણો હોય છે? 45. આ MCQ માટે શું કરીશું? યાદ રાખવાનું છે. શું કરવાનું છે ભાઈ? યાદ રાખવાનું છે. મહત્તમ મૂલ્ય વખતે ખૂણો કેટલો થાય છે? θ બરાબર 0, એટલે કે R મેક્સિમમ જ્યારે થાય ત્યારે થીટા બરાબર 45 અંશનું હોય છે, કારણ કે અહીંયા સાઇન 2θ છે એટલે સાઇનમાં 90, એટલે સાઇન 90 ક્યારે થાય? તો જ્યારે થીટા બરાબર 45 હોય ત્યારે. ઓકે, તો આમ સમક્ષિતિજ મહત્તમ ઊંચાઈ મેળવી શકાય. તો આમ મહત્તમ સમક્ષિતિજ અવધિમાં અહીંયા શું મૂકી દીધું? તો સાઇન જે હતા 2 અને અહીંયા હતા 45, એટલે મારી જોડે જવાબ આમ થાત ભાઈ કે V0G અને સાઇન 90,
હવે તમારો કોઠો તો તમે તૈયાર કર્યો છે, એટલે સાઇન 90 બરાબર 1 થઈ ગયું. એટલે અહીંયા સીધો જવાબ અહીંયા લખી દીધો એમને કે VARM મહત્તમ અવધિ બરાબર V0² G. તો આવી રીતે બધા સૂત્રો આવડતા હશે તો તમે સરળતાથી દાખલા સમજી શકશો. ઓકે, તો આવી રીતે આપણે દાખલા વિશે પણ ચર્ચા કરીશું. બરાબર છે. હવે દાખલામાં જોઈએ. દાખલો શું કહે છે કે ગેલેલિયોએ એક પુસ્તક ટુ ન્યૂ સાયન્સમાં એવું વિધાન કર્યું છે કે 45° ખૂણે સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કરવામાં આવે. શું કરવામાં આવે ભાઈ? પ્રક્ષિપ્ત કરવામાં આવે. તો તેમની અવધિ સમાન જ હોય છે. બરાબર કે નહીં? કેટલા ખૂણે અહીંયા વાત કરી છે? 45. તો આ તમારે ખાસ એને નોટ કરવા જેવી બાબત થઈ ગઈ. ઓકે, તો ભાઈ અહીંયા 45 કોણે આવે તો અવધિ દર વખતે કેવી મળે છે ભાઈ? સમાન જ મળે છે. ઓકે, તો ચલો હવે આપણે આના સૂત્ર તરફ જઈએ અને આગળ વધીએ. તો અહીંયા શું આપેલું છે? કંઈ નહીં. ઓકે, તો સીધું સૂત્રની અહીંયા વાત કરી છે. સૂત્ર તો આપણને ખબર જ હતી કે ભાઈ R બરાબર V0² sin 2θ × G. બરાબર છે. હવે એના જુદા જુદા કોણની વાત કરીએ તો અહીંયા બે જુદા જુદા કોણ લીધા. એક 45θ પ્લસ આલ્ફા અને એક બીજું 45 θ આલ્ફા. માટે હવે આ થીટાની કિંમત અહીંયા અનુક્રમે મૂકીએ એટલે મારી જોડે શું થાય? તો 90θ પ્લસ 2θ અને 90θ - 2θ. તો આમ સાઇનના સાઇન 90 પ્લસ 2θ અને સાઇન 90 - 2θ બંનેના મૂલ્યો કેવા મળે છે ભાઈ? સમાન મળે છે. બરાબર, એટલે સમાન જ હોય એટલે R1 = R2θ. હે ને? એટલે કે મારી જોડે આપણે આવી રીતે લેવું પડે કે ભાઈ પહેલી કિંમત મૂકી R1ની મને કિંમત શું મળે છે? તો ભાઈ અહીંયા V0 હતા તો એ સ્ક્વેર લખી દે. હવે હું સીધી કિંમત મૂકું છું સાઇનવાળી, તો સાઇન થીટા. હવે સાઇન થીટાના પહેલાં તમે 45 મૂકો છો એટલે 2 અહીંયા મારે 12 લેવા પડે. 2 45 પ્લસ આલ્ફા અને છેદમાં G હતા એટલે આપણે G લખવા પડે. હવે 2 હતા એ આપણે અંદર લઈ લઈએ એટલે કેટલા થઈ જાય? 90 પ્લસ 2 આલ્ફા જે અહીંયા લખેલું હતું. હવે એ સૂત્ર હું પાછું ફેરથી લખું કારણ કે મારી જોડે જગ્યા ઓછી છે. તો હવે સૂત્ર શું થઈ જાય? R1 = V0² સાઇન 2 હતા અને 45 સાથે ગુણાઈ ગયા એટલે 90 પ્લસ 2 આલ્ફા. બરાબર. હવે આ અને છેદમાં આપણે ભાગાકારમાં G હતા એ G લઈ લીધા. એટલે આ મને સમીકરણ મળી ગયું, સમીકરણ નંબર 1. બરાબર. શું સમીકરણ મળી ગયું? 1. હજુ આપણે આનું સાદુરૂપ આપવું હોય, બરાબર, અને જો આપણે વિધેય બદલવો હોય તો આપણે એટલું યાદ રાખવું પડે કે સાઇન ને 90 સાથેનો વિધેય બદલીએ એટલે એ થઈ જાય કોસ. તો મારી જોડે સૂત્ર શું થઈ જાય ખબર છે તમને? જો હું કોસનું સૂત્ર બનાવી દઉં તો આમાં મને આવી રીતે મળે R1 બરાબર V0² × cos 2θ થઈ જાય. ખાલી શું થઈ જાય? 2 અહીંયા આલ્ફા આપેલા એટલે 2 આલ્ફા અને છેદમાં શું હતા? તો G હતા એટલે આપણે G મૂકી દેવાના. બરાબર છે. તો આ કિંમત થઈ ગઈ એટલે મારે શું મળી ગયું? તો R1 બરાબર V0 cos 2 આલ્ફા અપોનમાં G. આ મળી ગયો મને R1. બરાબર. આ તમે સાઈડમાં ચોપડીમાં લખી કાઢજો કે જેથી તમને યાદ રહે. અને આના સમીકરણ નંબર આપણે 1 આપી દીધું. અહીંયા શું કિંમત મૂકી? તો જુઓ સાઇન 90 પ્લસ 2 આલ્ફા બરાબર આપણે એક કિંમત મૂકી cos 2 આલ્ફા. બરાબર. અહીંયા આ સમાન જ રહે છે. આ કિંમત છે, આ સૂત્ર છે. સૂત્ર આવું ને આવું જ રહેશે. આ તૈયાર કરવું, આ સૂત્ર છે, સૂત્ર બદલાશે નહીં. હવે એવી જ રીતે આપણે R2 માટે લઈએ. બરાબર. એટલે બીજા સમીકરણ માટે લઈએ તો અહીંયા શું થઈ જાય? તો R2 બરાબર V0 સાઇન, હવે 45માં 90 વાળી કિંમત મૂકીએ એટલે શું થઈ જાય? તો ભાઈ 90 - 2 આલ્ફા અને છેદમાં G. હવે એનું સાદુરૂપ આપીએ
તો શું થઈ જાય R2 બરાબર V0² અહીંયા પણ સાઇન 90 છે એટલે એ વિધેય એ જ થાય અને સાઇન માઇનસ હોય એટલે કોસ માઇનસના ગળી જાય એવું બોલાતું હોય છે, પણ અહીંયા સીધું સૂત્ર તમે યાદ રાખજો શું થશે cos 2α છેદમાં g. તો ચલો આનું પણ આ સમીકરણ બની ગયું બરાબર. અહીંયા શું સમીકરણ તમે જોઈ લો છો ફેરથી બરાબર. R2 બરાબર શું હતું ભાઈ તો V0 સાઇન થીટા અહીંયા કેટલા હતા 90 માઇનસ 2α છેદમાં હતા g. ઓકે, એવી જ રીતે એનું આપણે સાદુરૂપ આપ્યું એટલે સૂત્ર મૂકતા હતા V0² ઇન્ટુ સાઇનનું. હવે આનું વિધેય બદલાઈ ગયું એટલે શું થઈ જશે કોસ થઈ જશે. કોસ બરાબર કોસ 2α અહીંયા પણ એ જ સમાન જ મળશે એના ભાગાકારમાં g. તો આવી રીતે આનું સૂત્ર મળ્યું R2 બરાબર V0² કોસ 2α અપોનમાં શું મળે છે g મળે છે. તો તમે જોયું R1 અને R2 બંને કેવા મળે છે સમાન મળે છે એટલે 45° ખૂણે કોઈ પણ બરાબર તમે પ્લસ અથવા તો માઇનસ કરો તો હંમેશા એની અવધિ R1 અને R2 બંને સમાન જ મળે છે બરાબર. તમે કોઈ પણ ખૂણે લો તો એ કેવું મળશે સમાન જ જોવા મળે છે બરાબર. તો આમ જ આપણે આ સમીકરણ ઉપરથી તમને ખબર પડી હશે કે R1 = R2 એટલે કે કોઈ પણ ખૂણે એની અવધિ સમાન જ મળે છે બરાબર ને. એટલે કે પ્રક્ષેપ પદાર્થ હોય તો એ પદાર્થના ખૂણા ભલે અલગ હોય પરંતુ તેની અવધિ તો કેવી જોવા મળે છે એક સમાન જ જોવા મળે છે બરાબર. અહીંયા અવધિ સમાન જોવા મળે છે ભલે ખૂણા અલગ અલગ હોય બરાબર છે. તો આ ખાસ કરીને તમે યાદ રાખજો. ઓકે, એટલે આવી રીતે પણ લખજો તમે વધારાનું. હવે આગળનો દાખલો આપણે બરાબર આગળનો દાખલો જોઈ જ લઈએ હવે બરાબર. હવે શું કહે છે કે એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચાઈએ પર્વતની ધાર ઉપર ઊભો છે બરાબર. ઉપર ઊભો છે ભાઈ પર્વતની ધાર ઉપર અહીંયા હે ને. કેટલા મીટરની ઊંચાઈએ 490 મીટરની ઊંચાઈએ. પથ્થર સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી અહીંથી પથ્થરો ફેંક્યો છે. એ પથ્થરનો વેગ અહીંયા આપેલો 15 એટલે કે V0 બરાબર. પ્રારંભિક વેગથી V0 સદીશ 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી હવામાં ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયે જમીન ઉપર પડે તે શોધો. જમીન પર અથડાતી વખતે તેનો વેગ પણ શોધો. અહીંયા g આપેલો છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગુરુત્વીય પ્રવેગ. ઓકે, હવે આપણી જોડે જોઈએ શું આપેલું છે તો એ તો આપણને ખબર પડી ગઈ હશે. હવે અહીંયા આપણે જેવી રીતે લઈએ કે XY ઉધ્વ દિશામાં લઈ લીધું, પથ્થરને ફેંકવો છે તે જ ક્ષણે t બરાબર 0 હોય. પ્રારંભિક વેગ y અક્ષમાં ધન દિશામાં શિરોલંબ આપણે પસંદ કરીએ. હવે અને એકબીજાથી સ્વતંત્ર ઘટકો યાદ રાખવાનું. x અક્ષની વાત કરીએ x ઓફ t બરાબર V0 પ્લસ V0 x ઇન્ટુ t. yની વાત કરીએ V0 પ્લસ V0t પ્લસ 1/2 at². તો તમે આપણે અલગ અલગ ઘટકો સ્વરૂપે પણ લખી શકો. બધા ભેગા લખવાની પણ કોઈ જરૂર નથી. હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ તો શરૂઆતમાં x0 બરાબર તો આપણી જોડે 0 જ હોય અને પ્લસ પ્રારંભિક વેગ હતો એ પ્રારંભિક વેગ કેટલો આપેલો હતો ભાઈ 15 તો તમે 15 પણ લખી શકો. ઇન્ટુ શું હતું t બરાબર છે. તો તમે xની અંદર આ કિંમત મૂકી શકો છો. હવે એ સૂત્ર બનાવી શકો છો બરાબર. એટલે શું મળી જાય તમને x ઓફ t બરાબર 15 ઇન્ટુ t મળશે. એવી જ રીતે હવે y માટેની કિંમત મૂકીએ બરાબર. તો y ઓફ બરાબર આ તો 0 થઈ ગયું V0y એટલે x0 y0 0 v અને 0y એ પણ 0 એટલે આ પણ થઈ ગયું 0.
અને AY બરાબર -G, બરાબર, આપણે જોયું હતું જ, બરાબર, અધો દિશામાં, એટલે -G, એટલે જવાબ કેટલો આવ્યો? -9.8. એટલે અહીંયા આપણે કેટલો જવાબ આવશે? -9.8. એટલે અહીંયા આ તો થઈ ગયું ભાઈ 15. x ઓફ t બરાબર 15 મેં લખીએ તો જ, બરાબર, 15 × t થઈ ગયા. વાયની અહીંયા વાત કરી તો y ઓફ t બરાબર, આ તો 0 થઈ ગયું, એટલે આ જવાબ કેટલો મળ્યો? 1/2. ay બરાબર -9.8 ઇન્ટુ શું થશે? t², બરાબર ને. હવે આટલી કિંમતો મળી ગઈ, પરંતુ વાયક્ષની દિશામાં આપણી જોડે એ પથ્થર એ વ્યક્તિ કેટલા મીટર ઊંચે ઊભો છે? 490. એટલે આપણી જોડે y ઓફ x તો y ઓફ t આપેલું છે, બરાબર, એટલે કે y ઓફ t બરાબર આપણી જોડે આપેલું, એટલે આ કિંમત આપી છે, બરાબર છે. હવે આપણે આ કિંમત મૂકીને જવાબ લાવીએ તો કેટલો આવે છે જોઈએ. ઓકે, તો ચલો એની અંદર આપણે કિંમત મૂકીએ. તો અહીંયા જો વાયની કિંમત મૂકી, y ઓફ t બરાબર -490. ચલો, તો વાયની અંદર કિંમત મૂકી -490. અહીંયા પણ જે કિંમત હતી એ મૂકી દીધી, -1/2 g × t², બરાબર. આ ક્યાંથી આવી? તો ઉપરના સમીકરણ ઉપરથી જાય, y ઓફ t બરાબર 1/2 g × t² ઉપરથી. જો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. હવે તમારે સાદુરૂપ આપી ટીનું આનું વર્ગમૂળ નીકાળશો, બરાબર. અહીંયા તમે સાદુરૂપ આપશો, આ પણ જો 9.8 છે, બરાબર. આના ભાગી કાઢશો ને એટલે પાછા એટલા થઈ જશે 4.9, અને અહીંયા પણ 4, બરાબર, એટલે 490 છે. એટલે મારી જોડે જવાબમાં સાદુરૂપ આવું આવશે, t² બરાબર 100. હવે વર્ગ દૂર કરવા માટે તમે આનું અંડરરૂટ કરશો, એટલે કે t બરાબર વર્ગમૂળમાં 100, એટલે જવાબ કેટલો આવે? 10 સેકન્ડ. એટલે મારી જોડે જવાબ શું થઈ ગયો? 10 સેકન્ડ. શું જવાબ મળ્યો ભાઈ? 10 સેકન્ડ. એટલે કે y અક્ષ માટેનું જે સમીકરણ હતું એની અંદર સમીકરણમાં મને મળી ગયું કે t આટલા પદાર્થમાં નીચે પડશે, બરાબર કે નહીં? ઓકે, તો સમય આવી ગયો. હવે મારી જોડે અહીંયા ઘટકની વાત કરી, vx બરાબર v0x, એક્સમાં સેમ જ છે. વાયની વાત કરીએ તો vy બરાબર v0y -gt થશે. હવે જમીન પથ્થર સાથે અથડાશે એટલે એનો પ્રારંભિક વેગ તો એ જ છે. તો આની અંદર કિંમત મૂકી દીધી, v0y તો 0 હતા, આની કિંમત મૂકી, t બરાબર કેટલા મૂકી? 10. એટલે એનો y અક્ષની દિશામાં પ્રારંભિક વેગ મારી જોડે આટલો મળે છે, કેટલો? -98 મીટર/સેકન્ડ જેટલો એનો પ્રારંભિક વેગ મળે છે. પણ એનો ઘટક છે, કઈ દિશામાં મળે છે મને? y દિશા. આ vy છે, y0 નહીં આવે, હે ને, vy છે, હે ને. આપણે અહીંયા કિંમત મૂકી એટલે vy આવે, તો vy બરાબર 98 -98, બરાબર. હવે મારી જોડે બંને કિંમત મળી ગઈ. આ પ્રારંભિકમાં પણ હતી એટલે v0y જેને આપણે લઈશું, તો v0x પણ એટલા જ લઈશું, બરાબર છે. કારણ કે અહીંયા બંનેની કિંમત કેવી છે? સમાન છે. એટલે આના બરાબર તો vx જ જોવા મળશે. તો આમ મારી જોડે બે કિંમતો મળી ગઈ, બરાબર. આના આધારે આપણે એમ કહી શકીએ કે vx બરાબર 15 મીટર/સેકન્ડ, અને એવી જ રીતે vy બરાબર -98 મીટર/સેકન્ડ. હવે એનું મૂલ્ય શોધવું છે, એટલે મૂલ્ય માટેનું આપણી જોડે સૂત્ર ખબર છે કે v બરાબર √vx² + vy². હવે જો vxની કિંમત મળી ગઈ અને vyની કિંમત, એ બંને કિંમત અહીંયા મૂકી દીધી અને એનો વર્ગમૂળ નીકાળી દઈએ તો આપણને જવાબ કેટલો મળે? 99 મીટર/સેકન્ડ મળે છે. તો આવી રીતે આપણે એનો પદાર્થનો વેગ પણ શોધી શકીએ છીએ, બરાબર છે, હે ને. તો આવી રીતે આ તમે શોધી શકો છો, બરાબર. આજે આટલું જોઈએ, બીજું કાલે.